જય શ્રી કૃષ્ણ। જો તમને મેં કાલના બ્લોકમાં બતાવ્યું હતું ગાર્ડન, હું મારા નણંદ અને મારા દેરાણી। આ જો ઝાંખ વળી ગઈ છે ભાઈ, અંધારું અંધારું થઈ ગયું છે। ચલો ત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ અક્ષરધામ તરફ। અક્ષરધામની મુલાકાત લઈએ। અક્ષરધામ અંદર જવા દેશે તો શૂટિંગ લઈશું, તો તમને અમે બતાવવાની કોશિશ કરીશું। હાલો ત્યારે અંધારું અંધારું થઈ ગયું છે। જો રોડ ઉપર તમે નજારો માણતા માણતા આપણે અક્ષરધામ તરફ જઈશું ભાઈ। હા, આવી જાઓ ત્યારે બધા અક્ષરધામ તરફ। મને તો બહુ ખુશી થાય છે, તમને કેવી ખુશી થાય છે કમેન્ટમાં જરૂર કહેજો। જો તમે ગાંધીનગરમાં અમે કેટલી મસ્ત મજાની એન્જોય કરી રહ્યા છીએ ભાઈ। હા, આવો ત્યારે આ ગાંધીનગરનો નજારો તમે બધા જ માણી જ લ્યો। આવો ત્યારે બધા આ નજારો માણી જ લ્યો। હા, મારા અવાજમાં તમને થોડો ફેર અને ચેન્જીસ લાગતો જ હશે, કેમ કે 2 દિવસથી વાયરલ ઇન્ફેક્શનની શરદી અને ઉધરસ જેવું થોડું થઈ ગયું છે। જો આવી જ ગયા આપણે અક્ષરધામ। હા, ત્યાં આગળ અમને ન લઈ જવા દીધું કેમેરો, એટલે અમે શૂટિંગ નથી લીધું ભાઈ। એટલે બહારના ભાગમાં પ્રવાસી છોકરાઓ હિંમતનગરથી આવ્યા હતા, એની પણ અમે સરસ મજાની મુલાકાત લીધી। એ છોકરાઓ બધું અમને એનું બધું સ્કૂલના નામો કીધા, પણ એ લગભગ અમે સમજી ના શક્યા, એટલે નથી કહેતી હું તમને। જો તમને જય શ્રી કૃષ્ણ બધા છોકરાઓ કહે છે અને તમને કહે છે જો, અને એમ કહે છે જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, આ ચેનલમાં બન્યા રહેજો। આવું બધા એ છોકરા સામેથી જ કહે છે। જો અમારે કેવું પણ નથી પડતું, જો સરસ મજાના કહીશ ને તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, હે ને। હા, હું પણ તમને કહું છું મારી ચેનલમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને મને કમેન્ટ પણ કરજો। નવા છો તો કમેન્ટ કરીને જ જાજો। છોકરાઓ કેટલા મસ્ત મજાનું તમને કીધું, હે ને, જોયું ને તમે। હવે આવી ગયા છે અમે ખરીદીમાં ભાઈ। અહીં ખરીદી બહાર કેટલી મસ્ત મજાનું શોપિંગ પણ હતું, સરસ મજાનું અમે જોયું માણ્યું। કાંઈ પણ ઈચ્છા થઈ હોય તો લેવાની કોશિશ પણ અમે કરી, લીધું નથી જોકે, પણ અમને બહુ ગમ્યું એમ કે હાલો આપણે લેવું હોય તો લઈ શકીએ કાંઈક નહીં કાંઈક। જો ચણિયાચોળી કેટલા મસ્ત છોકરીઓને માટે બહુ મસ્ત એવા ચણિયાચોળી જોયા છે કાંઈ ભાઈ। અમારે તો મેરેજ વયા ગયા, નહીંતર અમને તો બહુ ગમ્યું અહીંયા ખરીદીમાં, એટલે હું તમને બતાવવાની કોશિશ કરી રહી છું। વ્હાઈટ ડ્રેસ પણ મસ્ત એવા કચ્છી ભરતમાંય પણ હતા, મસ્ત એવા। જો દેખાડું છું ને તમને કચ્છી ભરત કેટલું મસ્ત હતું। ખાણીપીણીની પણ મસ્ત એવી સુવિધાઓ બહાર અમે જોઈ। બ્લાઉઝ કેટલા મસ્ત છે જો ને, હે ને। ગૃહિણીને આપણે બધું એ જ જોવા મળે ને કે બ્લાઉઝ ચણિયાચોળી કેવા છે। જો આ છોકરાઓ પણ 10મા 11મા ધોરણમાં ભણતા હતા, એ પણ આવ્યા હતા પ્રવાસમાં, હે ને। અક્ષરધામ કોને ના ગમે, એ પણ કીધું કે કમેન્ટ કરજો ભાઈ નવા હોય તો। જોયું ને તમે, મસ્ત એવા કેવા સરસ શોપિંગ છે। બહારના ભાગમાં મસ્ત એવું વાતાવરણ હતું કાંઈ। ચાલો ત્યારે હવે નીકળી ગયા છીએ અમે બહાર, હે ને। સર્કલ કેટલું મસ્ત આવ્યું, જો તમે ગાંધીનગરનું સર્કલ પણ જોઈ શકો છો તમે, મસ્ત એવું આવ્યું ને। ચાલો નીકળી ગયા અમે બહાર જતાં જતાં જોયું તો સિદ્ધિવિનાયક મંદિર જોવા મળ્યું અમને। તો મારા દેરાણી કે ચલો આપણે દર્શન પણ કરતા જ જઈએ ભાઈ। હા, તમને પણ હું દર્શન કરાવું, મારે એમ થયું કે ચલો આપણે બધા દર્શન કરીને જ જઈએ। સિદ્ધિવિનાયક ગણપતિ બાપાને દર્શન કરાવું તમને। ચલો મસ્ત એવા અમે દર્શનનો લાભ પણ લીધો। જો એટલું મસ્ત જગ્યા પણ વિશાળ હતી, પોઝિટિવ વાતાવરણની અંદર અમે આવ્યા તો અમને બહુ જ મજા આવી અને અમને બહુ જ ગમ્યું ભાઈ। હા, આ બધા રેસિડન્ટ જે કોઈ બહારથી આવ્યા હોય એના માટે ગેસ્ટ હાઉસ પણ જોવા મળ્યા। ચલો ત્યારે દર્શન કરી લ્યો બધા જ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના। સરસ મજાના મેં દર્શન પણ કર્યા, તમને દર્શન કરાવી જ રહીશું હું ભાઈ। જો શાંતિથી દર્શન કર્યા ને, પોઝિટિવ વાતાવરણની અંદર આવીએ ને તો અલગ જ આપણને અંદરથી ફીલ થતું હોય છે। સરસ મજાનું જો જોઈ શકો છો તમે। અને ગણપતિ બાપાના મૂષક પણ જોયા મેં, મૂષકના દર્શન પણ તમે કરી જ લ્યો ભાઈ। એનો વાહન તમે મૂષક છે ને, તમને બધાને ખબર જ છે મારે શું કહેવાનું હોય। ચલો ત્યારે હવે ઘર તરફ અમે જઈ રહ્યા છીએ। તમને ગાંધીનગરનો નજારો પણ હું બતાવવાની કોશિશ કરી જ રહી છું। કાલના બ્લોકમાં
હા, થોડી વિડીયામાં ક્લિયરિટી નહોતી આવી, અત્યારે પણ લાગશે તમને, રાતનો સમય છે અને કાલના બ્લોકમાં થોડી ક્લિયરિટી પણ ઓછી હતી, તો તમે ચલાવી જ લેજો ભાઈ, હું તમને સ્પષ્ટ રીતે કહું જ છું. ચાલો ત્યારે હવે ઘર તરફ અમે જઈ રહ્યા છીએ. હા ભાઈ, સવારે પરોઢિયે ઉઠીએ જ છીએ, ડેલી ઉઠવાનું થતું જ હોય છે અને નિત્ય નિયમ પ્રમાણે મેં એક્સરસાઇઝ પણ કરી જ લીધી હતી સવારની, એ પણ તમને હું આગળ હેડિંગમાં બતાવવાની કોશિશ કરીશ. જો હવે આવી ગયા છીએ અમે, લગભગ ફૂલ છોડ લેવાની ઈચ્છા થઈ ભાઈ, અને કુંડા પણ લેવાની ઈચ્છા. મારા દેરાણી કહે ચલો આપણે કુંડા લેવા છે અને ફૂલ છોડ લેવા છે. કેટલા મસ્ત ફૂલ છોડ હતા, અમને તો બહુ જ ગમી ગયા. હવે આ ગાંધીનગર ક્યાં અમરેલી કઈ રીતે લઈ જવું એ પણ અમે વિચારતા થઈ રહ્યા. અમને તો બહુ ગમ્યા, જો લઈ લઈશું, હું લગભગ તો લઈ લેવાની કોશિશ કરતી જ હતી, પણ મને એમ થયું કે કેમ લઈ જવા એમ, એટલે મેં કાંઈ લીધા નહીં, મારા દેરાણીએ લીધા અને એમાં બધા જ કુંડાઓ બહુ મસ્ત રીતે જોયા અને અમને ગમ્યા પણ. જો હે ને, જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત ગોટા છે, ગુલાબ અને ગલગોટા, સરસ મજાના મને ફૂલ જોવા મળ્યા. ફૂલ છોડ બહુ મસ્ત હતા હો ભાઈ, જોઈ શકો છો તમે, સરસ મજાના ફૂલ છોડ. અને મારા દેરાણીએ લીધા અને કુંડા પણ લીધા. અને હવે આવી ગયા છીએ અહીંયા, હા આવી ગયા છીએ મહાત્મા મંદિરનું મેટ્રો સ્ટેશન. મારો દીકરો એમ કહે છે કે ચલો મોટા મમ્મી આપણે તમને એ પણ મહાત્મા મંદિરનું મેટ્રો સ્ટેશન પણ તમને બતાવું, તમે ત્યાંનું શૂટ પણ લઈ લો. બધા જ લોકોને શૂટ બતાવો મહાત્મા મંદિરનું. જો તમે વાંચી લીધું ને, હા તમે વાંચી જ લીધું ભાઈ, સરસ મજાનું મસ્ત એવું તૈયાર થઈ જ ગયું છે ને, તમે જોઈ શકો છો. મસ્ત એવા વાતાવરણની અંદર અમે લોકો ફરી હરીને હવે તો જતાં અમે મહાત્મા મંદિર અને લીલા હોટલ પણ સામે જ દેખાતા હતા, તો એનો નજારો પણ ખૂબ સરસ રીતે અમે માણ્યો જ. તે સરસ મજાની એટલું મસ્ત વાતાવરણ હતું, કાંઈ જોઈ શકો છો તમે. જો મસ્ત એવી લીલા હોટલ સામે જ દેખાઈશ ને. હા, મારો ભત્રીજો એમ કહે કે મોટા મમ્મી ઊભા રહીને થોડું શૂટિંગ પણ લઈ લો, તો થોડુંક શૂટિંગ પણ લીધું, પણ ભીડભાડમાં એટલું બધું સરસ ક્લિયરિટી નથી આવી, તો તમે ચલાવી પણ લેજો. હું આગળ કહેતી જ જાઉં છું ભાઈ, તમે ચલાવી લેજો હે ને. સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. ત્યારે હવે અંડરપાસ થવાના તૈયારીમાં, હવે ઘર તરફ જઈશું. તો અમારે ઘર તરફ જવા ને આગળ જ અંડરપાસ પણ મસ્ત એવું આવશે, તમે જોજો લોકેશન. રાતનો નજારો તમને દિવસના બતાવ્યો, તો રાતનો નજારો પણ તમે માણી જ લ્યો ભાઈ બધા. હા, ગાંધીનગરમાં રહેતા હશે ને એ તો એમ જ કહેશે કે ભાઈ આ રાતનો નજારો અમે જોયો અને દિવસનો જોયો, પણ અમે તો આવતા હોય ને ક્યારેક, એટલે અમને તો એમ જ થયું કે ચાલો અમે જેણે ના જોયું હોય એને બતાવી જ દઈએ, બતાવવાની કોશિશ કરાવી. જો ભાઈ સરસ મજાની લાઇટિંગ અંડરપાસ પણ હવે જઈશું અમે આગળ. જો મસ્ત એવું અંડરપાસ આવ્યું ને, કેટલું સરસ મજાનું લાઇટિંગ ગોઠવેલી છે ભાઈ. આ મસ્ત એવું વાતાવરણની અંદર અમને તો બહુ જ ગમ્યું ભાઈ. તમને કેમ લાગ્યું એ બધું અમને કમેન્ટમાં જરૂર બતાવજો. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ હું કહીશ તમને, અને તમને હું બધાને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જ ભાઈ.